શિયાળામાં મળતા લીલા લસણની ચટણી કરવા માટે લસણના પાન અને લસણનો ઉપરનો ભાગ હોય તેને અલગ અલગ કરી લેશું. પીળા પાનને અહીંયા દૂર કરી લીધા છે. હવે લીલા લસણના પાનને ઝીણે સમારી અધકચરું વાટવા માટે ખાંડણીમાં ઉમેરેલું. ત્યારબાદ તેમાં 5 મરચાં, થોડું એવું મીઠું ઉમેરી ફરીથી ખાંડી લેશું. હવે લસણનો જે ઉપરનો સફેદ ભાગ હોય છે તેમાં પણ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી ક્રશ કરી તેને પણ સાઈડમાં રાખીશું. ચટણીનો વઘાર કરવા માટે 2 ચમચી જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ, જીરું, લીમડો, લાલ મરચું, આગળ બંને જે લસણ અને તેના પાન અધકચરા વાટેલા હતા તે અને 2 થી 3 મોટી ચમચી જેટલી ધાણા ભાજી કટ કરીને એડ કરી દઈશું. ત્યારબાદ ચટણી બનતી હોય ત્યારે તેમાં મીઠું, ધાણા જીરું પાવડર અને ચટણી પાવડર ઉમેરીશું. ત્યારબાદ તેમાં 3 થી 4 ચમચી જેટલા ક્રશ કરેલા શિંગદાણાનો પાવડર ઉમેરી ગરમા ગરમ સર્વ કરી